કેમ છો? મજા. તો ગાઈસ ફાઇનલી આપણે લોકો પહોંચી ગયા. તો ગાઈસ અત્યારે આપણે શ્રીફળ વધારવા જઈએ છીએ. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો કેમ છો? આઈ હોપ કે તો મસ્ત છે, સારા હશે. તો ગાઈસ મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને અત્યારે હું ઉઠી ગયો છું. કેટલા વાગ્યા છે હું તમને બતાવું. તો ગાઈસ અત્યારે લિટરલી 7 વાગવા આવ્યા છે. કેમ વહેલો ઉઠો છું એ પણ હું તમને કહી દઉં, કારણ કે આજે જવાનો પ્લાન છે રાંદલ માતાજીના મંદિરે દળવા. તો એટલા માટે વહેલો ઉઠી ગયો છું. જેકેટ પણ મેં પહેરી લીધું છે કારણ કે ઠંડી એટલી બધી બહાર છે એટલા માટે. ગઈશ મારી આંખ જો લિટરલી હજી પણ નિંદરમાં છે. તો ચાલો પહેલાં તો નાહી લઈએ, પછી ફ્રેશ થઈને મસ્ત મજાના નીકળીએ. એટલે અહીંથી બેનના ઘરે જવાનું છે ગાડીમાં, ત્યાંથી કંઈક વાહન બંધાવેલું છે ત્યાંથી જવાનું છે. તો ચાલો ફટાફટ તૈયાર થઈ જાય. તો કંઈ સવારમાં આપણે ચા બનાવીએ છીએ, જો તમને બતાવું. જો આ છે ચા આપણી બને જ છે. ચા પીધા વગર ગુજરાતીઓનો દિવસ ના આવું કેમ. તો ભાઈ ચા આપણી રેડી થઈ ગઈ છે. તો ગાઈસ ફાઇનલી આપણે લોકો નીકળી ગયા છે. આ રહી આપણી ગાડી. 바람이 불어온 그 밤에 꺼진 했던 조각들이 난 떠올라 순간에 falling down 감추려 애썼던 마음들. ઠંડી ક્યારે લાગે? હા ક્યાં બહાર જઈએ ત્યારે ગરમાય લાગે. તો ગાઈસ ફાઇનલી અત્યારે અમે લોકો નીકળીએ છીએ દળવા જવા માટે. તો સીડી ઉતરીએ છીએ. તો ગાઈસ ફાઇનલી હેઠે ઉતરી ગયો છે ને ભાઈ મસ્ત મજાની સનલાઇટ સૂર્ય ભગવાન ઉગી ગયા છે. આ બાજુ જેસીબી પડી છે. તો ગાઈસ ફાઇનલી આપણે રિક્ષા આવી ગઈ છે. તો ગાઈસ ફાઇનલી રિક્ષા આવી ગઈ છે. કેમ છો? મજા મજા મજા. બ્લોકમાં બ્લોક ને બ્લોક બ્લોકમાં કે ભાઈ કેમ આમ થાય છે? અહીંયા તો ઉપડતી નથી. રેડી હાલો ઉપડી. તો ગાઈસ ફાઇનલી આપણે લોકો પહોંચી ગયા છે. તો ગાઈસ ફાઇનલી આપણે લોકો પહોંચી ગયા છે મંદિરે. તો ગાઈસ અત્યારે આપણે શ્રીફળ વધારવા જઈએ છીએ. ચાલો. લાઈક કરો, ફોલો કરો. તો ગાઈસ ફાઇનલી અત્યારે અમે લોકો જમવા બેસી ગયા છે. રોટલી છે, ગુંદી છે, ગાંઠિયા છે અને શાક છે, ખીર છે. અત્યારે અમને ફાઇનલી પ્રસાદ મળી ગયો છે. પેંડાનો પ્રસાદ છે તો ખાઈએ છીએ. તો ગાઈસ અત્યારે વાગી રહ્યા છે 2 ને અત્યારે અમે લોકો જઈએ છીએ રિટર્ન ઘરે. સાથે સાથે આપણે ગોંડલ મામાદેવના દર્શન કરતા જવાનું છે. તો ચાલો લેટ્સ ગો. તો ગાઈસ તમારે કોઈને પણ રિક્ષાની રિક્વાયરમેન્ટ હોય તો કરણભાઈના નંબર હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, તો તમે એને કોલ કરી શકો છો. તો ભાઈ ફાઇનલી મામાદેવના મંદિરે આપણે લોકો પહોંચી ગયા છે. બધે કરતા અહીંયા ગોંડલમાં તડકો છે ને ભાઈ ખૂબ જ છે ભાઈ. ક્યાંય નથી લાગ્યું એટલો અહીંયા ગોંડલમાં જ લાગ્યો છે. તો તડકો અહીંયા ફૂલ જ છે અત્યારના સમયમાં. અત્યારે વાગી રહ્યા છે 4 અને અમે લોકો ફાઇનલી દર્શન કરી લીધા છે. તો હવે ડાયરેક્ટ ઘરે
તો ચાલો લેટ્સ ગો. તો ગાઈસ ફાઇનલી આપણે મામાદેવના મંદિરે પહોંચી ગયા છે. તો ગાઈસ પેલા મંદિરે તો આપણે ગયા હતા, આ બીજું મંદિર છે. તો ભાઈ અત્યારે આપણે પહોંચી ગયા છે માલધારી હોટલે ચા પીવા માટે. 바람이 불어온 그 밤에 꺼진 했던 조각들이 난 떠올라 순간의 તો ગાઈસ અત્યારે ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે ઘરે અને અત્યારે લિટરલી કેટલા વાગે હું તમને બતાવું. જો 10 વાગી રહ્યા છે અને અત્યારે અમે લોકો ફાઇનલી પહોંચી ગયા છે. તો આજના માટે બસ એટલું જ. બાકી આજના વ્લોગની અંદર તમે જોયું હશે કે અમે રાંદલ માતા દર્શન કરવા ગયા હતા દડવા. સાથે સાથે અમે ગયા હતા મામાદેવના દર્શન કરવા માટે. તો આઈ હોપ કે તમને આજનો વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સાથે સાથે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળીએ છીએ નવા વ્લોગની અંદર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.